હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 4નો સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટમાં આપેલો છે. એનો ઉપયોગ કરીને આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો પહેલું છે આઈ બ્લેન્ક ધેટ શર્ટ યસ્ટરડે એટલે ગઈકાલે છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળ છે, તો લાઇકનું ભૂતકાળ લાઇકડ. સેકન્ડ, ધ બોયઝ બ્લેન્ક ધ રૂમ એવરી ડે. તો ક્લીનનું ક્લીન જ આવશે, કારણ કે શું છે? બહુવચનમાં છે એટલા માટે. ત્રીજું લઈશું મધર બ્લેન્ક ફૂડ એવરી ડે. તો કુકનું કુક્સ આવશે. ચોથું લઈશું મીરાબેન બ્લેન્ક ક્લોથિસ લાસ્ટ ઇવનિંગ. તો વોશનું અહીંયા લાસ્ટ ઇવનિંગ એટલે કે ભૂતકાળનું વાક્ય, તો વોશનું વોશડ આવશે એટલે કે ઈડી પ્રત્યય લાગશે. પાંચમું લઈશું મોહન બ્લેન્ક્સ ટેનિસ એવરી ડે. તો મોહન ત્રીજો પુરુષ છે એટલે કે પ્લેનું એની પાસે એસ કે યસ લગાવવું પડે, તો એસ આવશે. પ્લે છે એટલે કે પ્લેઝ આવશે. 6 લઈશું તો કે ધે બ્લેન્ક્સ ટુ જામનગર યસ્ટરડે. તો યસ્ટરડે એટલે ગઈકાલે, તો ગોનું શું થશે? ભૂતકાળ વેન્ટ. 7th, મિતાલી બ્લેન્ક હર ફાધર ટુમોરો. આવતીકાલની વાત ચાલુ છે, તો કે ભવિષ્યકાળ એટલે કે કોલની આગળ શું લગાવીશું? વિલ, તો કે વિલ કોલ. 8 લઈશું કે તરુણ બ્લેન્ક્સ ઇઝ ટીચર ટુમોરો. તો ટુમોરો એટલે કે આવતીકાલ, ભવિષ્યકાળ તો કે વિલ મીટ આવશે. 9th, હિતેશ બ્લેન્ક ક્રિકેટ ફ્રોમ નેક્સ્ટ મંથ. તો નેક્સ્ટ મંથ એટલે કે ભવિષ્યકાળ, તો કે વિલ પ્લે આવશે. 10th લઈશું દે બ્લેન્ક અ પેન પોયમ નેક્સ્ટ વીક. ભવિષ્યકાળ તો કે વિલ લર્ન. 11th લઈશું કે વી બ્લેન્ક ઇન ધ પાર્ક એવરી મોર્નિંગ. તો કે વોકનું વોક જ આવશે, કારણ કે બહુવચન છે એટલે. 12 લઈશું તો કે વરુણ બ્લેન્ક ઇઝ અંકલ લાસ્ટ સેટરડે. ભૂતકાળ આવી તો વિઝિટેડ આવશે. 13 લઈશું કે ફરીદા બ્લેન્ક્સ હોમ યસ્ટરડે. ભૂતકાળ તો કે કમનું કેમ આવશે. 14 ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક્સ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. તો વિઝિટનું વિઝિટ જ આવશે, કારણ કે બહુવચન છે. 15 લઈશું ફાધર બ્લેન્ક્સ ન્યૂઝપેપર એવરી ડે. તો રીડનું રીડ્સ આવશે, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. 16 લઈશું તો કે ધ સન્સ બ્લેન્ક્સ ઇન ધ ઈસ્ટ. તો આવશે રાઇઝનું રાઇઝિસ. 17 તો કે રચના બ્લેન્ક્સ અ રંગોલી યસ્ટરડે. ભૂતકાળ તો કે ડ્રોનું ડ્યુ. 18 વી બ્લેન્ક્સ ટી યસ્ટરડે. ભૂતકાળ તો કે ડ્રિંકનું ડ્રેન્ક આવશે. 19 જય બ્લેન્ક અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. તો બાયનું વિલ બાય આવશે, કારણ કે ભવિષ્યકાળ છે. 20 નીરવ બ્લેન્ક ટુ સ્કૂલ ટુમોરો. ભવિષ્યકાળ તો કે વિલ કમ આવશે. 21 ધ બોયઝ બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે. તો ફ્લાયનું ફ્લ્યુ આવશે. 22 તો કે અ કાઉ બ્લેન્ક મિલ્ક. તો ગીવનું ગીવ્સ આવશે. ક્વેશ્ચન ચોથાનો બી, એમાં શું કહે છે? ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. યસ ને નોમાં આન્સર આપવાના છે. તો ફર્સ્ટ છે ધ ટાઈગર કેન રન ફાસ્ટ. તો આન્સર આવશે કેન અ ટાઈગર રન ફાસ્ટ. તો કે યસ હી કેન રન ફાસ્ટ, અથવા નો હી કેન નોટ રન ફાસ્ટ. સેકન્ડ લઈશું તો કે અમર એન્ડ અમર કેન પ્લે ધ તબલા. તો આન્સર આવશે કેન અમન એન્ડ અમર પ્લે ધ તબલા. તો કે યસ દે કેન પ્લે ધ તબલા. નો દે કેન પ્લે ધ તબલા. થર્ડ લઈશું તો કે ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. તો આન્સર આવશે કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ. તો કે યસ દે કેન ગો હોમ, અથવા નો દે કેન નોટ ગો હોમ. ફોર્થ લઈશું તો કે કિરણ કેન ઓપન હિઝ ડોર. તો આન્સર આવશે કેન કિરણ ઓપન ધીસ ડોર. તો આવશે યસ શી કેન ઓપન હિઝ ડોર. અહીંયા કિરણ કેન ઓપન ડોર આવશે અહીંયા. તો કે કેન કિરણ ઓપન ધીસ ડોર. તો કે યસ શી કેન ઓપન ધીસ ડોર. તો કે નો શી કેન નોટ ઓપન ધીસ ડોર. ફિફ્થ લઈશું કે પૂજન કેન પ્લે ચેસ. તો કે કેન પૂજન પ્લે ચેસ. તો કે યસ હી કેન પ્લે ચેસ, અથવા નો હી કેન નોટ પ્લે ચેસ. 6 લઈશું કે મિસિસ શીલત કેન ડ્રાઈવ અ કાર. તો કે એનું બનાવીશું આપણે પ્રશ્ન વાક્ય. તો કે કેન મિસિસ શીલત ડ્રાઈવ અ કાર. તો કે યસ શી કેન ડ્રાઈવ અ કાર, અથવા નો શી કેન નોટ ડ્રાઈવ અ કાર. 7 લઈશું કે ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન. તો કે એનો આન્સર આવશે કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો યસ ધે કેન પ્લે ઇન ધ ગાર્ડન, અથવા નો ધે કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. 8 લઈશું તો કે સોનલ કેન ડ્રો અ રંગોલી. તો આન્સર આવશે કેન સોનલ ડ્રો અ રંગોલી. તો કે યસ શી કેન ડ્રો અ રંગોલી. નો શી કેન નોટ ડ્રો અ રંગોલી. ક્વેશ્ચન 4નો સી લઈશું. એમાં શું કહે છે? ફ્રોમ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટમાં તમને આપેલા છે જો હુ, વોટ, વેર, વેન, હાઉ મેની. તો આપણે આનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના રહેશે. જો અહીંયા તમને અંડરલાઇન કરેલી છે વિદ્યાર્થી મિત્રો, એનો આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો
પહેલું છે જતીન વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક, તો જતીન નીચે છે તો એનું બનાવીશું હુ વિલ ગો ટુ ભાવનગર નેક્સ્ટ વીક. ચલો પછી ભાવનગર નીચે છે તેનું બનાવીશું વેર વિલ જતીન ગો નેક્સ્ટ વીક. પછી નેક્સ્ટ વીકની નીચે છે તેનું બનશે વેન વિલ જતીન ગો ભાવનગર. સેકન્ડ છે કેયુર વિલ બાય અ શર્ટ ટુમોરો, તો કેવુરની નીચે છે તો કહીશું વાક્ય બનાવીશું એનું પ્રશ્ન વાક્ય તો કે હુ વિલ બાય અ શર્ટ ટુમોરો. પછી અ શર્ટની નીચે છે તેનું બનશે વોટ વિલ કેયુર બાય ટુમોરો. પછી ટુમોરો છે તો કે વેન વિલ કેયુર બાય અ શર્ટ. થર્ડ લઈશું તો કે ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. તેનો આન્સર આવશે હુ, પેલું ધ ટીચર નીચે છે તેનું બનશે પ્રશ્ન વાક્ય હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. પછી ઇન ધ એસેમ્બલી હોલ નીચે છે અંડરલાઇન તેનું બનશે વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે. પછી નેક્સ્ટ સેટરડે છે તો કે વેન વિલ ધ ટીચર સ્પીક એસેમ્બલી હોલ. ચોથું લઈશું કે યસ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો, તો આન્સર આવશે પહેલું યસની નીચે છે અંડરલાઇન તેનું બનશે હુ વિલ બ્રિંગ 10 બલૂન્સ ટુમોરો. બીજું 10 બલૂન્સની નીચે છે તેનું બનશે વોટ વિલ યસ બ્રિંગ ટુમોરો. પછી ટુમોરો નીચે છે તેનું બનશે વેન વિલ યશ બ્રિંગ 10 બલૂન્સ. ફિફ્થ લઈશું તો સંજય વિલ ક્લીન ઇઝ રૂમ ઓન સન્ડે, તો સંજયની નીચે છે તો એનું આપણે બનાવીશું તો કે હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. સેકન્ડ છે હિઝ રૂમ નીચે અંડરલાઇન છે તો કે વોટ વિલ સંજય ક્લીન ઓન સેટરડે. પછી ઓન સેટરડે નીચે અંડરલાઇન છે તેનું બનશે પ્રશ્ન વાક્ય વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. સિક્સ લઈશું કે માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક, તો ફર્સ્ટનું બનશે માય ગ્રાન્ડફાધર નીચે અંડરલાઇન છે તો એનું બનશે પ્રશ્ન વાક્ય હુ વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક. બીજું અ બાઇસિકલ નીચે છે તેનું બનશે વોટ વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી નેક્સ્ટ વીક. પછી છેલ્લું છે નેક્સ્ટ વીકની નીચે અંડરલાઇન છે તેનું બનાવવાનું વેન વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી અ બાઇસિકલ. સેવન્થ લઈશું એમાં શું કહે છે સોનલ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ, તો સોનલ નીચે અંડરલાઇન છે તો એનું બનશે હુ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. પછી 2 રંગોલીસની નીચે અંડરલાઇન છે તેનું બનશે વોટ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ. પછી ઇન ધ ઇવનિંગ નીચે અંડરલાઇન છે તેનું બનશે વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલી. એટ લઈશું તો કે છે શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock, તો શરદભાઈની નીચે અંડરલાઇન છે એનું બનશે હુ વિલ ગો ટુ ઓફિસ એટ 9 o'clock. પછી ટુ હિઝ ઓફિસની નીચે અંડરલાઇન છે તેનું બનશે વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock. પછી એટ 9 o'clockની નીચે અંડરલાઇન છે એનું બનશે વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ. પછી ક્વેશ્ચન 4નો ડી લઈશું એમાં શું કહે છે નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લોઝ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, તો તમને અહીંયા આપેલા છે જો હેલ્પર્સના નામ આપેલા છે તો એ લખવાના છે. તો ફર્સ્ટમાં શું કહે છે આઈ કેન સ્ટીક ક્લોથ્સ, તો કે ટેલર. સેકન્ડ આઈ કેન કટ હેર, તો કે બાર્બર. થર્ડ આઈ કેન મેન્ડ શૂઝ, તો કે કોબલર. ફોર્થ આઈ કેન ગ્રો ક્રોપ્સ, તો કે ફાર્મર. ફિફ્થ આઈ કેન ગીવ મેડિસિન્સ, તો કે ડૉક્ટર. સિક્સ આઈ કેન ટીચ સ્ટુડન્ટ્સ, તો કે ટીચર. સેવન્થ આઈ કેન મેક પોટ્સ, તો કે પોટર. એટ લઈશું આઈ કેન કેચ ધ થીફ, તો કે પોલીસમેન. નાઇન્થ આઈ કેન બ્રિંગ લેટર્સ, તો કે પોસ્ટમેન. 10th આઈ કેન બિલ્ડ વોલ્સ, તો કે મેશન. પછી 11th કે આઈ કેન રિપેર ટેપ્સ, તો કે પ્લમ્બર. પછી 12th આઈ કેન મેક અ ફર્નિચર, તો કે કાર્પેન્ટર આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.